ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો. તો ચાલો તૈયાર થઈ જાઓ રેસીપી જોવા માટે. આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાનું રીંગણ અને સુરતી પાપડીનું શાક બનાવવાનું છે મિત્રો. સરસ મજાની લીલી સુરતી પાપડી છે, તેમજ સરસ મજાના તાજા રીંગણ છે. તો ચાલો મિત્રો, આજે સરસ મજાનું આપણે રીંગણ અને સુરતી પાપડીનું શાક બનાવીએ મિત્રો. ખાવાની ખૂબ જ મજા આવશે. તો તેની અંદર ઉમેરવા માટે લસણ, ટમેટું અને લીલા મરચાં પણ લીધેલા છે મિત્રો. તેની સાથે આપણે સરસ મજાનું શાક બનાવશું અને પછી રોટલી સાથે સર્વ કરશું મિત્રો. તમે પૂરેપૂરી રેસીપી જોઈજો, કારણ કે સુરતી પાપડીનું શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગતું હોય છે મિત્રો. તો ચાલો સૌપ્રથમ આપણે રીંગણનું કટિંગ કરી લઈએ, તેમજ પાપડીનું પણ કટિંગ કરી લઈએ અને ત્યાર પછી શાક બનાવવાની શરૂઆત કરશું મિત્રો. ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાનું સુરતી પાપડી અને રીંગણનું શાક બનાવવાનું છે. તો સરસ મજાની સુરતી પાપડીનું કટિંગ કરી લીધેલું છે, રીંગણનું કટિંગ કર્યું, લીલા મરચાં તેમજ ટામેટાનું કટિંગ થઈ ગયું છે. તો ચાલો તેલ પણ આવી ગયું છે, સરસ મજાનો વઘાર કરી લઈએ મિત્રો. સૌ પ્રથમ થોડીક રાઈ ઉમેરી દઈએ, તેમજ આખું જીરું, તેમજ 1 ચમચી હિંગ, તેમજ આપણે કટિંગ કરીને રાખેલા છે તે સરસ મજાના રીંગણ પણ ઉમેરી દઈએ. ચાલો મિત્રો, તો હવે આપણે પાપડીનું પણ કટિંગ કરીને રાખેલું છે તે પણ અંદર ઉમેરી દઈશું. તેમજ અંદર લીલા મરચાં અને ટામેટાં પણ ઉમેરી દઈશું મિત્રો. ત્યાર પછી આપણે તેની અંદર લસણવાળો જે મસાલો એટલે કે ચટણી તૈયાર કરેલી છે તે પણ પછી ઉમેરશું મિત્રો. સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ, થોડીક હળદર, થોડુંક ધાણા જીરું, ચાલો હવે લસણવાળી ચટણી પણ ઉમેરી દઈએ અને સરસ રીતે તેને ધીમા તાપથી પાકવા દઈશું. થોડોક ગોળ પણ ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે મિત્રો. તો ચાલો હવે તેને ધીમા તાપથી પકવવાનું છે, એટલે સરસ મજાનું સુરતી પાપડી રીંગણનું શાક તૈયાર થશે મિત્રો. ત્યાં સુધીમાં આપણે રોટલી પણ તૈયાર કરી લઈએ. ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાનું સુરતી પાપડી અને રીંગણનું શાક બનાવવાનું છે. તો તેના માટે તેની સાથે જમવા માટે સરસ મજાની રોટલી પણ તૈયાર કરી લઈએ. તમે મિત્રો ચોક્કસથી આવું સુરતી પાપડી અને રીંગણનું શાક એકવાર બનાવજો. સરસ મજાની આપણી ફુલકા રોટલી પણ તૈયાર થઈ રહી છે. ચાલો તો રોટલીને પણ સરસ રીતે ચોપડી લઈએ અને આપણી બધી જ રોટલી આ રીતે તૈયાર કરી લઈએ મિત્રો. તેમજ આપણું સરસ મજાનું સુરતી પાપડી અને રીંગણનું શાક પણ તૈયાર થઈ રહ્યું છે મિત્રો, જેની અંદર કોથમીર પણ આપણે ઉમેરી છે. વરસાદ પણ ધીમો ધીમો વરસી રહ્યો છે મિત્રો. હાલ ચોમાસાની ઋતુ છે. વરસાદ પણ 2-3 દિવસથી સુરતની અંદર બરાબર જામ્યો છે મિત્રો. વરસાદવાળું વાતાવરણ છે. તો ચાલો હવે સરસ મજાની આપણી આ રોટલી તૈયાર થઈ જાય અને આપણું શાક પણ તૈયાર થઈ જાય એટલે જમવા માટે બેસશું મિત્રો.
ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું સુરતી પાપડી અને રીંગણનું શાક તૈયાર થઈ ગયું છે. જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવું સરસ મજાનું આપણું સુરતી પાપડી તેમજ રીંગણનું શાક તૈયાર છે મિત્રો. તેમજ ખીચડી છે, દૂધ છે, રોટલી છે, તેમજ મરચાં છે. ખાવાની ખૂબ જ મોજ છે મિત્રો. ગોળ સાથે ખાવાની મજા આવશે. ચાલો મિત્રો, તો તમે પણ આવું એક વખત ચોક્કસથી શાક બનાવજો અને જમજો. તમને કેવી જમવાની મજા આવે છે તે પછી મને કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો. કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે 100%. તમે એકવાર આવું શાક જો બનાવશો તો ફરીથી પણ શાક બનાવવાનું વિચારશો મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે જમી લઈએ, ખાઈ લઈએ. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તેમજ કોમેન્ટમાં જણાવજો કે ખાવાની કેવી મજા આવી. ચાલો તો હવે આપણે જમી લઈએ. તમે પણ જમવા માટે પધારો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.